પ્રેરણાદાયી ટૂંકી વાર્તા રાજકુમારી અને પોપટ। એક મહેલ હતો, એમાં એક સુંદર રાજકુમારી રહેતી હતી। એને પોપટ બહુ ગમે એટલે રાજકુમારીએ રાજાને કહ્યું, મારે પોપટ જોવે છે। એ પણ બોલતો। રાજા વિચારમાં પડી ગયા કે રાજકુમારી માટે પોપટ ક્યાંથી લાવી દઉં। રાજાએ સૈનિકોને બોલાવ્યા અને આદેશ આપ્યો, સૈનિકો જાઓ, ગમે ત્યાંથી એક બોલતા પોપટની વ્યવસ્થા કરો અને જ્યાં સુધી એ ના મળે ત્યાં સુધી મહેલમાં પગ ના મૂકતા। હવે તો રાજાની સાથે સાથે સૈનિકો પણ વિચારમાં પડી ગયા, રાજકુમારી માટે બોલતો પોપટ લાવવો ક્યાંથી। સૈનિકોએ બધે શોધખોળ ચાલુ કરી દીધી, બધે શોધ્યું પણ બોલતો પોપટ મળ્યો નહીં। સૈનિકો પોપટને શોધતા શોધતા ક્યારે જંગલમાં આવી ગયા એનું પણ ભાન ના રહ્યું। એ લોકો ખૂબ થાકી ગયા હતા માટે એક ઝાડ નીચે થોડીવાર આરામ કરવાનું વિચાર્યું। આરામ કરતા કરતા એકબીજાની આંખ મીચાઈ ગઈ એની ખબર ના પડી। થોડીવાર પછી કોઈ બોલી રહ્યું હોય એવો આભાસ થયો। જે સૈનિકો સૂઈ ગયા હતા એમાંથી એક સૈનિકને કોઈ બોલતું હોય એવું લાગ્યું, પણ કોઈ આસપાસ દેખાયું નહીં। ચારે તરફ નજર નાખી, કોઈ દેખાયું નહીં, પણ જેવું ઉપર જોયું તો એક પોપટ ઝાડની ડાળી પર બેઠો હતો અને તે જ બોલી રહ્યો હતો। એ જોઈ પહેલા તો આશ્ચર્યમાં પડ્યો અને બીજી બાજુ હરખાયો। આ શું, એક પોપટ હાથી જોડે વાત કરી રહ્યો છે? લાગે છે કે આ બંને દોસ્ત હશે એટલે વાતો કરી રહ્યા હશે। પણ મુદ્દાની વાત એ છે કે હવે પોપટને મહેલમાં લઈ કેવી રીતે જવો? એનો દોસ્ત હાથી અમને બધાને મારી નાખશે। એ સૈનિકો બધાને પહેલા તો ઉઠાવ્યા અને કોઈ યુક્તિ વિચારવા કહ્યું। થોડીવાર પછી એમાંની કોઈ સૈનિકે યુક્તિ સૂઝી, આપણે 5 જણા તો હાથીને નહીં પહોંચી શકીએ, પણ હા એક ઉપાય છે, એમને બેહોશવાળું ખાવાનું આપીએ તો કેવું સારું? જ્યારે હાથી અને પોપટ ખાવાનું ખાઈ રહ્યા ત્યાર પછી હાથીને પડતો મૂકી પોપટને લઈ જઈશું। બધા સૈનિકે વાતમાં હા મિલાવી અને એમ જ કર્યું જે પ્રમાણે ચર્ચા થઈ હતી। હાથી બેહોશ થયો, તરત જ સૈનિકો પોપટને લઈ મહેલમાં પ્રસ્થાન કર્યું। જ્યારે રાજકુમારીએ પોપટને જોવે છે ત્યારે ખુશ થઈ જાય છે। એક પિંજરામાં પૂરાયેલો પોપટ ખૂબ જ ગમ્યો। એ ખુશી ખુશી પોપટને પોતાના કક્ષમાં લઈ જાય છે। એને બહુ ખાવાનું આપે છે પણ પોપટ નથી ખાતો। જ્યારે પાણી આપ્યું તો પાણી પણ નથી પીતો। થોડો સમય વીત્યો બાદ પોપટ મૃત્યુ પામવાનો ઢોંગ કરે છે। રાજકુમારીને એમ કે આ પોપટ મૃત્યુ પામ્યો છે, હવે આને શું કરું? જેવું પિંજરું ખુલે છે અને પોપટ બહાર કાઢે છે અને જમીનમાં દાટવા માટે ખાડો ખોદવાની શરૂઆત કરે છે, એવો જ પોપટ ફટાફટ ઉડી જાય છે અને રાજકુમારી બસ એ ઉડતા પોપટને જોઈ રહે છે। બોધ, ક્યારે પણ પોતાના સ્વાર્થ માટે બીજાનો દુરુપયોગ ના કરવો। પશુઓને પંખી ખુલ્લા આકાશમાં શોભે અને મહેરબાની કરીને પિંજરામાં ના પૂરો, તમારો શોખ બીજાના મૃત્યુનું કારણ બની શકે છે। તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું। આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવી દેજો અને અમારી ચેનલ પર નવા અને પહેલી વાર હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશનને પણ ઓન કરી દેજો, જેથી આવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે। અને મળીશું કોઈ આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે। ત્યાં સુધી બધાને બાય બાય।